બોલો રુદ્ર. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલયુગ. સરસ. બોલ કૃષ્ણ. શામવેદ, ઋગ્વેદ. સરસ. સવાર, બપોર, સાંજ અને રાત્રિ. સરસ. શિક્ષક, માતા પિતા. શિક્ષક, માતા પિતા. શિક્ષક, માતા પિતા, આધ્યાત્મિક ગુરુ. સરસ. તાળીઓ. ચલો બોલો. 4 વર્ણ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. સરસ. તાળીઓ. નીતિ કઈ? નીતિ. નીતિ. ચલો 4 નીતિ કઈ આવડે ને? બોલો. 4 નીતિઓ કઈ? 4 નીતિઓ કઈ? બોલો. બેસો. સામ, દાન, દંડ, ભેદ. સરસ. તાળીઓ. કઈ? સામ, દાન, દંડ, ભેદ. 4 પ્રાણીઓ કયા? 4 પ્રાણીઓ. કોનાડો? બોલ કૃષ્ણ. 4 4 થલચર, જલચર, ઉચ્ચર અને ખપ્પર. સરસ. તાળીઓ. કોનો કોનો આવડે? 3 જ, બીજા નહીં આવડતા. ચલો બોલો રુદ્ર. ધર્મ, કામ, અર્થ, મોક્ષ. સરસ. તાળીઓ. સાચું. અંડર, પિંડર, સ્વદેશ અને ઉર્ધી. સરસ. તાળીઓ. ચલો. કયા 4 આશ્રમ કયા? બોલો. 4 આશ્રમ: બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, ત્યાગ અને વાનપ્રસ્થ, ગૃહસ્થ અને ત્યાગ. સમજ્યા? ચલો આપણું ધર્મ પુસ્તક કયું? તો બધાને આવડે. આપણું ધર્મ પુસ્તક કયું? શ્રીમદ ભગવદ ગીતા. શ્રીમદ ભગવદ ગીતા. સરસ. ચલો પ્રિય બેસ ગુડિયા, ભગવદ ગીતામાં કેટલા અધ્યાયો છે? બોલો. 18 અધ્યાય. સરસ. ચલો આપણે શ્રાવણ કયું પુરાણ વાંચ્યું? શ્રાવણ મહિનામાં આપણે કયું પુરાણ ચાલુ કર્યું હતું? શિવ પુરાણ. શું? શિવ પુરાણ. શિવ મહાપુરાણ. શિવ મહાપુરાણ. સરસ. તાળીઓ. ચાલો શિવપુરાણમાં આપણે સંહિતાઓ ભણ્યા હતા. કેટલી સંહિતાઓ હતી? બોલો. હાથ ઊંચો. કેટલી સંહિતાઓ હતી? કેટલી હતી? 7 સંહિતાઓ હતી. ચલો કોઈને યાદ સંહિતાઓના નામ જેટલા યાદ હોય એટલા બોલો.